નમસ્કાર મિત્રો, બેસ્ટ ભારત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ સૌને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપ આજનો આ સ્વાતંત્ર્ય દિન આપણા જીવનમાં ઉલ્લાસ, ઉમંગ અને નવી રાષ્ટ્રીય ચેતના જગાડે તેવી મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મિત્રો, આજે આપણે 15મી ઓગસ્ટ વિશે થોડુંક જાણીશું। તો પ્રસ્તુત છે એક સરસ મજાનો વિડીયો, ધ્યાનથી સાંભળશો। હા, હું 15મી ઓગસ્ટ વર્ષમાં એકવાર જરૂર આવું છું। ઘાવ ઘણા છુપાવીને ભીતર હું હસતા ચહેરે આવું છું। લોકોના ચહેરા પર ખુશી લહેરાવી દિલમાં દેશભક્તિ જગાવું। હા, હું 15મી ઓગસ્ટ વર્ષમાં એકવાર જરૂર આવું છું। કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ફેલાયેલી મારી પાંખો છે। મંગલ પાંડેથી લઈને આઝાદ હિંદની હું કહાની છું। મને ખુશી છે કે આજે તમે આ દેશના તિરંગાને સલામ કરો છો, પણ મને શંકા છે કે તમારામાં જાગેલી આ એક દિવસની ભક્તિ કાલે પાછી ઊંઘી જશે તો શું ફરીથી મારે તમારી એક વર્ષ રાહ જોવાની એમ? હા, હું 15મી ઓગસ્ટ વર્ષમાં એકવાર જરૂર આવું છું। મને ખબર છે કે આઝાદીના આટલા વર્ષો થયા પછી પણ આ દેશને મારી શી જરૂર છે એવો સવાલ તમને જરૂર થતો હશે। તો કાન ખોલીને સાંભળી લો। તમે પગ મૂકો છો તે ધરા પર ખેલાયેલ લોહિયાળ જંગ વિશે બતાવવા હું આવું છું। તમને મફતમાં મળેલી આઝાદી પાછળ હણાયેલી એ પેઢીઓ વિશે બતાવવા હું આવું છું। હું એટલા માટે આવું છું કે આ દેશના દુશ્મનોને પણ ખબર પડે કે ભગતસિંહ અને આઝાદ અહીં જીવે છે। હું એટલા માટે આવું છું કે આ દેશના ટુકડા કરવાનું વિચારનારને પણ યાદ રહે કે સરદાર પટેલ હજી જીવે છે। હું એટલા માટે આવું છું કે અબળા ગણાતી નારી પણ બતાવી શકે કે રાણી લક્ષ્મીબાઈ હજી જીવે છે। સત્યથી ભટકેલી કોઈ વ્યક્તિને ગાંધી ચિંધ્યો માર્ગ બતાવવા હું આવું છું। ભ્રષ્ટાચાર કરતી કોઈ વ્યક્તિને હું સરદાર પટેલનું બેંક બેલેન્સ બતાવવા આવું છું। હું એ બતાવવા આવું છું કે બોર્ડર પરના મારા બહાદુરોમાં ક્રાંતિકારીઓ હજી જીવે છે અને ખેતરમાં પરસેવો પાડતા એ ખેડૂતોમાં દેશભક્તિ હજી જીવે છે। હું એટલા માટે આવું છું કે આ ભારત દેશે મારા માટે શું કર્યું એવું કહીને કોઈ મારું દિલ ના દુખાવી જાય। પણ હા, હું હિંમત હારું તેમ નથી। હું આવીશ, દર વર્ષે આવીશ। હું ત્યાં સુધી આવીશ જ્યાં સુધી મારા કાનોમાં માનગઢ અને જલિયાવાલા હત્યાકાંડની મૂંગી ચીસો બનતી રહેશે। હું ત્યાં સુધી આવીશ જ્યાં સુધી આ દેશમાં શહીદોની શૌર્યતાની અખંડ જ્યોત પ્રજ્વલિત રહેશે। હું ત્યાં સુધી આવીશ જ્યાં સુધી મારો દેશ ખવાતો રહેશે। અને હું ત્યાં સુધી આવીશ જ્યાં સુધી તમે ઘરે દિવાળી મનાવતા હશો અને મારો એ સૈનિક બોર્ડર પર દુશ્મનો સાથે ખૂનની હોળીઓ રમતો હશે। હું ત્યાં સુધી આવીશ।